મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે 64મો જન્મદિવસ છે। અમદાવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્યો કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે સવારે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ તેમજ ધારાસભ્યોએ શાહીબાગ મેન્ટલ હોસ્પિટલ પહોંચીને તમામ દર્દીઓને ભોજન પીરસ્યું હતું। ત્યારબાદ અમદાવાદ શહેરની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે પણ બાળ વોર્ડમાં ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સૌએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીર્ઘાયુની શુભકામના વ્યક્ત કરી હતી। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચા, સેલ તેમજ ઘાટલોડિયા વિધાનસભા પરિવાર દ્વારા અનેક પ્રકારના સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય, મંદિરમાં મહાઆરતી હોય, અત્યારે જે આપ સ્થાન પર ઊભા રહ્યા છે તે મેન્ટલ હોસ્પિટલમાં જે માનસિક રીતે જે થોડાક નબળા છે એ લોકો માટેનું ભોજનની વ્યવસ્થા હોય કે 1200 બેડની હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હોય, અનેક જગ્યાએ વૃદ્ધાશ્રમમાં ભોજનની વ્યવસ્થા, મેડિકલ કેમ્પના આયોજન, અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વસ્થ જીવે, લાંબુ જીવે અને સતત ગુજરાતની સેવામાં કાર્યરત રહી જનતા માટે જેમનું હૃદય હંમેશા સંવેદનશીલતા સાથે ધબકી રહ્યું છે, આવા નેતા એ જવલ્લે જ રાજનીતિમાં મળતા હોય છે। એવા એકદમ સહજ અને સાલસ સ્વભાવના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે જન્મદિવસ છે। પ્રભુ એમને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આપે અને જે પ્રકારે સમર્પિતતાથી એ રાજ્યની સેવા કરી રહ્યા છે એ પ્રકારે એ જનતાના સુખ દુઃખને સમજી અને બહુ જ સારી રીતે જે રીતે સેવા એ કરી રહ્યા છે એ વધારે ને વધારે સારી સેવા કરી શકે એવી હું એમના જન્મદિવસ નિમિત્તે શુભકામના આપું છું।